So bye, this was for today's class, dear children. Enjoy the weekend, have a nice day, and do your homework. Bye. Please wait a minute. Sister, we want to say something to you. Yes, Aryan. Tell me, what do you want to say? Morning, sister. We are really missing the school. How we enjoy the Christmas every year. Sister, we are really enjoying the online classes. It's a great experience, but we are so sad because there is no Christmas program this year in our school. I am so sad because of Corona. No school, no fun, and no Christmas celebration. I am really missing the program, drama, and jingle bell dance of Santa Claus. Is it so? Do not worry, children. Because of Corona, you cannot come to the school to celebrate Christmas. But we can surely come to you to give you the joy and happiness of baby Jesus. Wait and watch. Soon you will receive a great surprise from Jagrati High School. Wow! Surprise! What is the surprise, sister? Sister, are you going to invite us to the school for Christmas celebration? The surprise for all of you is that our Jagrati High School has followed all the guidelines of the government and prepared a Christmas program for you all. So enjoy the Christmas 2020 sitting at your home. So here comes your surprise. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. રાજાઓના રાજા, સૃષ્ટિનો સર્જનહાર, સ્વર્ગીય ગૌરવ મૂકીને લીધો માનવનો અવતાર, જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂ પર. તો આવો ભક્તિભાવે આપણે તેને વંદન કરીએ. प्रार्थना डांस લઈને આવે છે ધોરણ 10 ની બહેનો. વંદના કરતે હે હમ. करते हैं
દૂર રહો, સાવધાન રહો, સુરક્ષિત રહોના સૂત્ર સાથે 2020ના કોરોનાના વૈશ્વિક મહામારીના અનોખા નાતાલના વર્ષમાં સરકારની ગાઈડલાઈન મુજબ આપણે નાતાલનો જે કાર્યક્રમ કરી રહ્યા છે, નાતાલનું પર્વ અનોખી રીતે ઉજવી રહ્યા છે, તે આ અનોખી નાતાલના પર્વમાં હું માંડળ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ફાધર જેમ્સને વિનંતી કરું કે તે આવીને આશીર્વચન અને સંદેશ આપણને આપશે. ફાધર જેમ્સ. બધાને નમસ્તે, જય યીશુ. પાછળ બેકડ્રોપમાં લખવામાં આવ્યું છે, જીસસ ઇઝ બોર્ન ટુ ગીવ ન્યૂ લાઈફ ઇન ધીસ પેન્ડેમિક. એનો અર્થ થાય છે પ્રભુ યીશુ આ મહામારીમાં આપણને નવું જીવન આપવા માટે એમને જન્મ લીધો છે. એક વાર્તાથી શરૂ કરવા માગું છું. એક નાનો છોકરો પોતાના ઘરે 2 માળનું ઘર હતું, ઉપરના માળે ઊંઘે છે અને અચાનક ગાજવીજ શરૂ થાય છે અને એટલામાં એના મા બાપ જે નીચે ઊંઘતા હોય, બાપ ઉઠે છે અને બાપને લાગે કે છોકરો ગભરાયો છે, એટલે ટોર્ચ લઈને છોકરાના રૂમમાં ધીમે ધીમે ઉપર જાય છે. દરવાજો ખોલે છે અને જુએ છે ત્યારે છોકરો નિરાંતે ઊંઘી ગયો હતો અને બાપ હજુ થોડું નજીક જાય એટલામાં કંઈક અવાજ થાય છે અને છોકરો જાગે છે અને પથારીમાંથી જ છોકરો પૂછે છે, કોણ છે? એટલામાં બાપ વિચારે છે, હું જો બેટરી છોકરાના ચહેરા ઉપર નાખું તો છોકરો ગભરાશે. એટલે બાપ છેલ્લે નક્કી કરે એ બેટરી પોતાના ચહેરા ઉપર જ નાખે છે. એટલામાં છોકરો પથારીમાંથી કહે છે, પપ્પા તમે છો? હા બેટા, હું છું. નાતાલ આવું કંઈક છે. ઈશ્વર પિતા પોતાનો ચહેરો અથવા પોતે કોણ છે બતાવવા માટે પ્રભુ ઈસુને આ દુનિયામાં આપણી મધ્યે ઈસુ રૂપે એક બાળક બનીને મોકલે છે. હવે આ વર્ષે આપણે નાતાલની તૈયારીઓ તો ઉજવણી કંઈક અલગ રીતે કરીએ છીએ, અલગ હોવી જ જોઈએ. નાતાલની તૈયારી આપણે કરીએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે પ્રભુ ઈસુ જ્યારે આ દુનિયામાં એક બાળક બનીને બેથલેહેમમાં 2000 વર્ષ પૂર્વે પધાર્યા ત્યારે એ બાળ ઈસુને સૌથી પહેલાં મળવા માટે ભરવાડો જાય છે. હવે ભરવાડો કોણ હતા? તે વખતે એ લોકોનું નામ કે ગામ નહોતું, સમાજમાં એ લોકોનું સ્થાન કે માન નહોતું. તેમ છતાંય એ બાળ ઈસુને નિહાળવાની પહેલી તક આ ભરવાડોને મળે છે. તો આ વર્ષે હકીકતમાં આ મહામારીમાં જે ભરવાડો છે એ ભરવાડોને શોધવા આપણે જવાની જરૂર છે. મહામારીના લીધે જે લોકો મુશ્કેલીમાં છે, દુઃખમાં છે, ચિંતામાં છે, એ લોકોને આપણે મળવા જવાનું છે અને એમની જ્યારે આપણે સેવા ચાકરી કરીએ, મદદ કરીએ, ત્યારે હકીકતમાં આપણે કહી શકીએ કે આ વર્ષે આ મહામારીમાં નાતાલ આપણે વિશેષ તરીકે ઉજવ્યું છે અને એ નાતાલ આપણા માટે યાદગીર રહેશે. છેલ્લે તમને એક પ્રાર્થના હું વાંચી સંભળાવવા માગું છું. પ્રાર્થના આ પ્રમાણે છે, હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ. પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ. કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ. કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ. પ્રલોભનો, પ્રશંસા, કુશામતની વચ્ચે તટસ્થ કેમ રહું તે મને શીખવ. ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, શ્રદ્ધા ડગમગુ થઈ જાય, નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવ. અંતે બધાને હેપી ક્રિસમસ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. કહેતા નહીં ભગવાનને કે સમસ્યા વિકટ છે, કહેતા નહીં ભગવાનને કે સમસ્યા વિકટ છે, કહી દો સમસ્યાને કે ભગવાન મારી નિકટ છે. જિંદગીમાં સંઘર્ષ આપણને જીવવા માટેની હિંમત આપે છે. આ કોરોના મહામારીમાં જબ સાથે મસીહા જીત હમ જાયેંગે, આ ગીત સાથે ડાન્સ નિહાળો.
વધામણાથી આખી સૃષ્ટિ ખુશખુશાલ થઈ ગઈ. દિલમાં આનંદ, શાંતિ, પ્રેમ અનુભવાય. આ જ અનુભૂતિથી જિંગલ બેલ ડાન્સ રજૂ કરે છે ધોરણ 10 ની વિદ્યાર્થીની પાયલ. Bird machine. Check. Bird machine. Check. Check. આ ઋતુ આનંદ કરવાની ઋતુ છે. પ્રભુ ઈસુ બાળક બનીને અમને પાપ અને મૃત્યુથી ઉગારવા માટે અવતર્યા. હંમેશા મુક્તિનો આનંદ માણી શકીએ એ જ હેતુથી ધોરણ 10 ની વિદ્યાર્થી પ્રશંસા આવી રહી છે ડાન્સ લઈને. આનંદ ઝાલા. आनंद झाला राजा येशूचा जन्म झाला. आनंद झाला राजा येशूचा जन्म झाला. आनंद झाला राजा येशूचा जन्म झाला. बोला येशूचा जन्म कशाला 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 झाला. पापांपासून मुक्ती देण्यास झाला राजा येशूचा जन्म झाला. आनंद झाला राजा येशूचा जन्म झाला. आनंद झाला राजा येशूचा जन्म झाला. मरियेला मोठा अनुग्रह झाला. मरियेला मोठा अनुग्रह झाला. दावीद नगरात जल्लोष झाला. दावीद नगरात जल्लोष झाला.
मरियेला मोठा अनुग्रह झाला, मरियेला मोठा अनुग्रह झाला. दावीद नगरात जल्लोष झाला, दावीद नगरात जल्लोष झाला. शांतीचा राजा आला रे आला, राजा येशूचा जन्म झाला. शांतीचा राजा आला रे आला, राजा येशूचा जन्म झाला. आनंद झाला, आनंद झाला, राजा येशूचा जन्म झाला. आनंद झाला, आनंद झाला, राजा येशूचा जन्म झाला. बेतलेहमात येशू जन्मास आला, बेतलेहमात येशू जन्मास आला. कुंवारीच्या गर्वी येशू जन्मास आला, कुंवारीच्या गर्वी येशू जन्मास आला. बेतलेहमात येशू जन्मास आला, बेतलेहमात येशू जन्मास आला. कुंवारीच्या गर्वी येशू जन्मास आला, कुंवारीच्या गर्वी येशू जन्मास आला. यहुदाचा सिंह आला रे आला, राजा येशूचा जन्म झाला. यहुदाचा सिंह आला रे आला, राजा येशूचा जन्म झाला. आनंद झाला, आनंद झाला, राजा येशूचा जन्म झाला. आनंद झाला, आनंद झाला, राजा येशूचा जन्म झाला. પૂજ્ય ગુરુજી તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું નાતાલ વિશે બોલું તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળશો. હું આવી અપેક્ષા રાખું છું. નાતાલ ખ્રિસ્તીઓનો સૌથી મોટો અને ખુશીનો તહેવાર છે. નાતાલના દિવસે લોકો ખુશીમાં હોય છે અને મેરી ક્રિસમસ અથવા હેપી ક્રિસમસ કહીને શુભેચ્છા પાઠવે છે. આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો તેની યાદમાં ઉજવવામાં આવે છે. બાળકો આ દિવસના આતુરતાથી રાહ જુએ છે, કારણ કે તેમને સાન્તાક્લોઝ તરફથી ઘણી બધી ભેટો અને ચોકલેટ મળે છે. બાળકોને સાન્તાક્લોઝ મિત્રનું પ્રતીક છે. બાળકોને સાન્તાક્લોઝ બહુ ગમે છે. નાતાલ વિશ્વ ભારતમાં ધૂમધામથી અને આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર સૌને પ્રેમનો સંદેશો આપે છે. નાતાલના દિવસે ખ્રિસ્તીઓ ચર્ચમાં જઈ અને વિશેષ પ્રાર્થના કરે છે. ક્રિસમસ ટ્રી વિના નાતાલ અધૂરી છે. તે દિવસે લોકો ઘરે ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. હેપી ક્રિસમસ. આનંદની છોડો નાતાલની, આનંદની છોડો નાતાલની, છમ છમ નાચે રે, આજ તો ખુશી લહેરાઈ જગભરની. छम छम
મહીથી દૂતો રેલે ગીત આનંદ ફુવારો આજે જન્મ તારણહારો સત્યપરાયણ નમ્ર જનોએ એને ચરણે ઝૂકી ઝૂકી મહિમા કીધો. પાવન પગલે રૂમઝૂમ આનંદ લાવનારી નાતાલના આનંદ ઉલ્લાસની અનુભૂતિ કરાવવા આપણી શાળાના ભાઈઓ ડાન્સ રજૂ કરે છે, જેના શબ્દ છે રૂમઝૂમ નાતાલ આલી ખુશી આલી. कुर्सी में आए झूम झूम नाताले आली आज हम कुर्सी में आए. आज हमें आनंद करो आज हम खुशी में आए. आज हमें आनंद करो आज हम खुशी में आए. झूम झूम नाताले आली आज हम खुशी में आए. झूम झूम नाताले आली आज हम खुशी में आए. डीजे वादे है आज नतल बारी सोबे है. नतल मंडव डीजे वादे है आज नतल बारी सोबे है. આજની કોરોના કાળની પરિસ્થિતિમાં મુક્તિદાતા પ્રભુ ઈસુ ક્યાં જન્મે, જ્યાં દુઃખી પીડિતોની નિષ્ઠાથી સેવા થતી હોય, ભાંગી પડેલાઓને આશ્વાસન અને ટેકો મળતો હોય, નિરાશામાં ડૂબેલાઓને આશાનું કિરણ સાંપડતું હોય, ત્યાં પ્રભુ ઈસુ હર પળે જન્મ લે જ છે અને કૃપાઓની વર્ષા વરસાવી જાય છે. એવા ભાવ સાથે હું આ કાવ્ય રજૂ કરું છું. કાવ્યનું શીર્ષક છે જન્મે પ્રભુ હર પર. પ્રભુ સર્જનમાં સુખ શાંતિ આનંદના વહે ઝરા, કીર્તારના નિમમાં તન્મય પુલકિત જીવનધારા. જન્મે પ્રભુ હર પર. કોરોના કાળમાં ઈશ જન્મના તારા તેજે ટમટમે, કોરોના કાળમાં ઈશ જન્મના તારા તેજે ટમટમે, દુઃખીજનોની પડખે કોરોના યોદ્ધાઓ અડીખમ. જન્મે પ્રભુ હર પર. કોરોના સામેના જંગમાં ડૉક્ટર નર્સ મહાયોદ્ધાઓ, ખમીરવંતા પોલીસ સ્વયંસેવકો તે લડે આ યુદ્ધમાં. જન્મે પ્રભુ હર પર. જોખમ જીવનનું કિંતુ પીડિતોની કરે નિષ્ઠાથી સેવા, સાજા થતા આનંદે છલકે વિદાય કરે સન્માન ભાવે. જન્મે પ્રભુ હર પર. ધરા પ્રેમના ફુવારે સગળી પ્રકૃતિ સદૈવ હરિયાળી, મમતા બંધુતાના નિર્મળ ભાવે જગ ઉન્નતિ સગળી. જન્મે પ્રભુ હર પર. સ્વયં શૂન્યવત બની સેવા કાર્યોમાં રત રહે સ્વભાવે, ઉપકારની હેલીએ પ્રસન્નતા સદા પર મુખે શોભાવે. જન્મે પ્રભુ હર પર. ક્ષમાના ઝરણામાં શત્રુતા પ્રીતના ગુલશનમાં ખીલે, ક્ષમાના ઝરણામાં શત્રુતા પ્રીતના ગુલશનમાં ખીલે, માનવતા મહેકે સંસારમાં સૌ પુનિત હિત હૈયે ઝીલે. જન્મે પ્રભુ હર પર. પાવનમય અંતઃકરણ ને સુચિતા તે મન મંદિરની, પાવનમય અંતઃકરણ ને સુચિતા તે મન મંદિરની, વાચ કાચમાં સમનતા અંજલિ અર્પે પ્રતિદિનની. જન્મે પ્રભુ હર પર.
શક્તિ દેજો વિભુ આમ આંતરિક વૈભવ બને સમૃદ્ધ બાળ રૂપે હળવે પગલે કરી આજ વિરાટના દર્શન જન્મે પ્રભુ હરપલ એદન વાટિકા કૃપા પ્રભુની સુખાનંદનો મહાસાગર એદન વાટિકા કૃપા પ્રભુની સુખાનંદનો મહાસાગર આવો બંધુ સ્નેહની નવ સૃષ્ટિમાં માંડીએ ડગર जन्मे प्रभु हरपल। हमने धर्म नहीं बदला है लेकिन हमने जीवन बदला है। पहले हमारे पास चाबी नहीं थी, आज हमारे पास यीशु नाम की चाबी है। कुछ लोग बोलते हैं पंकज भाई आपको यीशु में आके क्या मिला है, क्या आपको कुछ माल मिला है? मैंने कहा मैं जब मांगता हूँ मुझे मिल ही जाता है। तो जीवन की खोज में निकला रे आज गीत निहाल। जीवन की खोज में निकला रे ओ जीवन की खोज में निकला रे जीवन की खोज में निकला रे यीशु पाया यीशु पाया यीशु पाया यीशु पाया मार्ग पाया सत्य पाया जीवन पाया रे 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 ओ साथी रे बंधु रे हैप्पी क्रिसमस शोभे के मेरी क्रिसमस
क्रिसमस हैप्पी क्रिसमस शोभे के मेरी क्रिसमस सारा जमाना एह कहना अजरत यसु जन्म लिया रे सारा जमाना एह कहना अजरत यसु जन्म लिया रे हैप्पी क्रिसमस शोभे के मेरी क्रिसमस हैप्पी क्रिसमस शोभे के मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस બાળકના જન્મના શુભ સમાચારથી આપણા સૌમાં આનંદ અને પ્રેમની લાગણી પેદા થાય છે. હા, કારણ કે નવા જન્મના બાળકથી ઈશ્વર આપણને સંદેશ આપે છે કે હું હજી તમને ભૂલી ગયો નથી, મેં તમને તરછોડી દીધા નથી. આપણી ખાતર સ્વર્ગનું સુખ છોડીને પૃથ્વી પર અત્યંત ગરીબ અવસ્થામાં જન્મ લીધો, જેથી કરીને આપણને પાપની ગુલામીથી છોડાવીને તે આપણને સ્વર્ગમાં લઈ જઈ ઈશ્વર પિતાના સંતાન બનાવી શકે. અને આ જ છે નાતાલનો અર્થ, નાતાલનું પ્રેરક બળ. નાતાલની ઉજવણીનો આનંદ અમુક કુટુંબો માટે કે કોઈ જાતિઓ માટે કે કોઈ દેશ માટે સીમિત નથી, કારણ કે ઈશ્વર પુત્ર ઈસુ આખી પૃથ્વી પર પ્રેમ, શાંતિ, આનંદ અને હર્ષનો સંદેશો લઈને આવેલો છે. એટલે નાતાલની ઉજવણીનો આનંદ આખી સૃષ્ટિ માટે છે. નાતાલની ઉજવણીનો આનંદ આપણે કોની સાથે સરખાવીશું? કેદખાનામાં ઘણા સમયથી, ઘણા વર્ષોથી કેદ રહેલો કેદી જ્યારે મુક્ત કરવામાં આવે
ત્યારે આઝાદીનો જે અનુભવ, જે આનંદ કરી શકે એ આનંદ જેવો છે. આ આનંદ અનેરો છે. નાતાલ શરૂ થાય છે 25મી ડિસેમ્બરથી અને 6મી જાન્યુઆરીએ પ્રકાશ પૂર્ણના પર્વના દિવસે પૂરો થાય છે. આમ જોતા નાતાલની ઉજવણીનો સમય તો ટૂંકો છે, પરંતુ ઘણો જ અર્થપૂર્ણ, કારણ કે ઈસુના જન્મના દિવસથી જ માનવજાતની મુક્તિની શરૂઆત થઈ. નવો ઇતિહાસ માનવ માટે શરૂ થયો. આપણે આ સમયમાં જુદી જુદી રીતે પસાર થઈ રહ્યા છે. આવા સમયમાં ઈસુ આપણને પાપની ગુલામીમાંથી મુક્તિમાં, આઝાદીમાં, અંધકારમાંથી પ્રકાશમાં અને દુઃખમાંથી આનંદમાં લઈ જવા માટે અવતરેલા છે. આજના આ મહાન કપરા કાળમાં કોરોનાનો સામનો કરતા આપણે સર્વ ભયભીત અને અસુરક્ષિત થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં હિંસા, હુમલા, ચોરી, લૂંટફાટ, મારામારી, આ સર્વથી કંટાળેલા આપણે સર્વ ઘણા એવા જોખમોનો પડકાર ઝીલી રહ્યા છે. આપણા જીવનમાં જોખમોનો અને પડકારોનો પાર નથી. આ સમયે શાંતિદાતા ઈસુ આપણા સર્વમાં, આપણા કુટુંબમાં, આપણા અંતરમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં શાંતિ પ્રસારે, તેનો શાંતિનો અનુભવ આપણા સર્વને થાય અને પરમેશ્વર પિતા પોતે આપણું રક્ષા કવચ બની રહે તેવી મારી શુભેચ્છા અને પ્રાર્થના. જાગૃતિ શાળા તરફથી હું આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. મે ગોડ બ્લેસ યુ ઓલ. चलो रे साथ मेरे चलो, यीशु के पास चलो रे, यीशु के पास चलो रे. चलो रे जीवन भरा चलो, यीशु के साथ चलो रे, यीशु के साथ चलो रे. धरती से आसमां तक यीशु के साथ चलो रे, आसमां से स्वर्ग तक यीशु के साथ चलो रे. धरती से आसमां तक यीशु के साथ चलो रे, आसमां से स्वर्ग तक यीशु के साथ चलो रे, यीशु के साथ चलो रे,
साथ चलो रे। चलो रे साथ मेरे चलो, यीशु के पास चलो रे, यीशु के पास चलो रे। चलो रे जीवन भरा चलो, यीशु के साथ चलो रे, यीशु के साथ चलो रे। આ વર્ષે કોવિડ-19 બાળ ઈસુ આપણા જીવનમાં હિંમત, ધીરજ અને તંદુરસ્તી લઈને આવી રહ્યા છે। આવા કઠિન સમયમાં પણ આપણી સમક્ષ આવી રહ્યો છે ડાન્સ, જેના શબ્દો છે જય તેરી જય હો યેસુ। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। मेरा हिम्मत तू ही है, मेरी ताकत हिम्मत तू ही है, मेरी ताकत तू ही है। ओ मेरा जीवन तू ही है, ओ मेरा जीवन तू ही है।
चलना पड़े तो भी मैं ना डरूंगा, हो मैं ना डरूंगा। मेरा गढ़ भी तू ही है, तुझ में ही मैं छिप जाऊंगा। मेरा गढ़ भी तू ही है, तुझ में ही मैं छिप जाऊंगा। मेरी सुरक्षा तू ही है, मेरा भरोसा तू ही है। मेरा हिम्मत तू ही है, मेरी ताकत तू ही है। दुनिया की सारी मुसीबत मुझ में आ पड़े तो भी मैं ना डरूंगा, हो मैं ना डरूंगा। दुनिया की सारी मुसीबत मुझ में आ पड़े तो भी मैं ना डरूंगा, हो मैं ना डरूंगा। मेरी शक्ति तू ही है, तुझ में ही मैं बल पाऊंगा। मेरी शक्ति तू ही है, तुझ में ही मैं बल पाऊंगा। ये मेरी सांसें तुझसे ही है, ये मेरी धड़कन तुझसे ही है। मेरा हिम्मत तू ही है, मेरी ताकत तू ही है। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय तेरी जय हो यीशु। અંધારા ભેદાઈ ગયા ને ઝળહળી ઉઠી રાત, તારાના ટોળાઓ માહે તરવા લાગી વાત. પંથ ભૂલ્યાને કાજ, એ તો પૃથ્વીને પટ આવ્યો. માનવ જાતને ગાજ, એ તો પ્રીત સંદેશો લાવ્યો. તો આજના આ નાતાલના શુભ પ્રસંગે આપણ સૌને અંગ્રેજીમાં પ્રીત સંદેશો આપવા આવી રહ્યો છે ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી પ્રાર્થિત. Joy to the world, the Lord has come. Let earth receive her King. Let every heart prepare him room. Let heaven and nature sing. Perhaps like me, you've sung this hymn for years in church, at home, with your family, gathered with friends and neighbors. Perhaps you've sung it to yourself, on a walk or alone in the dark of night. While we may not feel joyful this year, as the pandemic of diseases continues to bring sickness and death, when fear and mistrust or darkness threatens to overcome the light, we, as the followers of Jesus Christ, must shine light into the darkness. Like much in our lives, proclaiming joy is a difficult work, especially now. Though we mourn for that which is lost in our lives, our family and our communities, while we strive to pull up the twisted and thorny vines of hatred, bigotry and anger, though the streaming tears and glittered teeth. Joy to the world, because God is breaking into our lives and into this world again. While this is a strange year, the ministry remains the same. We will prepare him room in our hearts by talking to the ministry Jesus demands. Feed those who are hungry, welcome the stranger, clothe the naked,
heal those who are sick, visit the prisoners, love God, love your neighbors. Sing joy into this old world, prepare him room. St. Luke writes of his first Christmas. Mary gave birth to her firstborn son, wrapped him in bands of cloth, laid him in a manger because there was no room in the inn. There, the simplest bed, in the cool of night, lies the one for whom no room was made. Yet strangely, there lives the one whom not even the universe can contain. Joy to the world, the Lord has come to your hearts. In your homes, prepare him room. God bless you, and may God hold us all in his almighty hands of love. કોરોના મહામારીના સમયમાં બધા જ પ્રકારની અગવડો હોવા છતાં પ્રભુ જયંતિ ટાણે આપણે સૌ ઈશ્વરના સંતાનો છીએ. જાગૃતિ પરિવારમાં આપણે સૌ એકતાના તાતણે બંધાયેલા છીએ. પ્રભુ ઈસુના જન્મનો આનંદ અનુભવ દરેકને થાય અને કરાવતા રહીએ. સર્વનો આભાર. દાસ રજૂ થાય છે. આવો મિલકે ગાઈએ શુક્રિયા. जब तक जीऊंगा करूंगा कामों का तेरे बयान, जब तक जीऊंगा करूंगा कामों का तेरे बयान। दरवाजे मेरे लिए खुल गए, मैं उनमें दाखिल हुआ। कर दिया रद्द और नकारा जिसको सबने कहा होने के सिरे का वो पत्थर है ये अजीब और खुदावन की तरफ से देखो जो उसके संग है मुबारक है। शुक्रिया शुक्रिया शुक्रिया
એ હર્ષ, ઉલ્લાસ, પ્રેમ અને આનંદ લઈને આવે છે. તો આ પ્રસંગે હું એક પંક્તિ કહેવા માંગુ છું. નગર નગર આનંદ ભર્યો, મારિયા ખોડે આજ પ્રભુએ જન્મ ધર્યો. તો તે આનંદની અનુભૂતિ કરાવવા હાસ્યરસ લઈને આવી રહ્યા છે આપણી શાળાના હાસ્ય કલાકાર ઈશ્વર સર. કોરોના પણ બુદ્ધિશાળી છે એવું લાગતું છે. મેં એક છોકરાને પૂછ્યું કે કોરોના એટલે શું? એમણે કીધું કોરોના એક પ્રાણી છે, એમ કે એને રાતના જ દેખાય, રાતના નીકળે ને દિવસે જતા રહે. એમ કે આખી દુનિયાની પથારી ફેરવી નાખેલી છે આ કોરોનાએ. પણ આવા કોરોના કાળમાં પણ હસવું જરૂરી છે, કેમ કે હસે એનું જ ઘર વસે, નહીં હસે એના ઘરમાં તો કૂતરા ભસે. ને તમે એવું જાણ્યું છે હસ્યા ઘર વસ્યા પછી આજ સુધી કોઈ હસ્યું છે? એવું કંઈ બને નહીં. તો આવા સમયમાં પણ તમે જ્યારે જોશો ત્યારે હસવું એ એક સારામાં સારી એક ટ્રીક છે અને હેલ્થ માટે જરૂરી છે. અને આ દુનિયામાં યુવાનો માટે જોયું હશે તમે ફેશન ને વ્યસનમાં આખા યુવાનો બધા પોરવાયેલા રહે છે. તો આજના યુવાનો કેવી છોકરીને પસંદ કરે એની વાત કરું તો એવું એક જૂનું ગીત છે, એ હું બોલું છું કે મારે કેપરી વાળીને પરણવું તું, આખા જીન્સ વાળી મને ગમતી નથી, મારે છૂટા વાળ વાળીને પરણવું તું, ચોટલા વાળી મને ગમતી નથી, મારે લિપસ્ટિક વાળીને પરણવું તું, સાદી છોકરી મને ગમતી નથી. તો છોકરાને કેવી છોકરી ગમે એની વાત, છોકરીને કેવો છોકરો ગમે એની વાત કરીએ. મારે ફાટેલા જીન્સ વાળાને પરણવું તું, સારા જીન્સ વાળો મને ગમતો નથી, મારે KTM વાળાને પરણવું તું, હોન્ડા વાળો મને ગમતો નથી, મારે તપેલી કટ વાળાને પરણવું તું, સારા વાળે વાળો મને ગમતો નથી. આવી પોતપોતાની જુદી જુદી ચોઈસ હોય, પસંદગી હોય. ને આજકાલ સેલ્ફીનો એક ક્રેઝ છે. તો તેમાં છોકરીઓ 20-25 સેલ્ફી લે પણ એક પણ સેલ્ફી સારી નહીં આવે. એ પોતાના પ્રોફાઇલ પર કૂતરા, બિલાડા અને હીરો હિરોઈનના ફોટા લઈને એડજસ્ટ કરી લે છે, એમાં કંઈ વાંધો નથી. હવે બીજું કે લગ્નની સિઝન હોય, લગ્નની સિઝનમાં તો આજકાલ બહુ જાત જાતનું વગાડવાનું આવી ગયેલું છે. તો ભામણ આવતો હોય અને એ સાવધાન કરે, વરને પહેલાં જ સાવધાન કરી દે. અને તમે જોયું હશે તો કે વર કન્યાના માતા પિતાને પધરાવો સાવધાન, વેવાય વેવાણને પધરાવો સાવધાન. એટલે તરત જ વર બોલી પડે કે વેવાય વેવાણને નહીં પધરાવતા, કેમ કે એને પહેલા પધરાવશે, અમારા કરતાં એ પહેલા પધરાઈ જશે, ફુર્ર થઈ જશે. એટલે એ વેવાય વેવાણની વાત અત્યારે એ કરતા નથી. તો લગ્નમાં નવા નવા મસ્ત મસ્ત ગીતો ગાય, ભલે પુષ્કળ ભણેલો હોય વર છતાં પણ ગીતોમાં ગાતા હોય કે ઊંચે આકાશમાં વિમલ ચાલે, નીચેની દુનિયા જોયા કરે, ભણેલી બેન મારે પેપર વાંચે, અભણ સંજય ઢોર ચારે. આવા મસ્ત મસ્ત ગીતો ગાતા હોય છે એ લોકો. આજના કોરોનામાં તમે ભલભલી ઘટનાઓ બનેલી છે, તમને કદાચ ખ્યાલ હોય તો આવી ઘટનાને બે પરણેલા પુરુષો વાત કરતા હતા કે એક બીજાને કહે મિત્ર કે જવા દે, મને તો રસોઈ બનાવવાનો બહુ શોખ, એટલે હું તો રસોઈ બધું કમ્પ્લીટ બનાવી દઉં અને મારી ઘરવાળીને પછી પીરસીને પછી કંપની આપવા માટે બોલાવું. મને ઇસ્ત્રી કરવાનો બહુ શોખ, એટલે એની સાડી, એનું બ્લાઉઝ, એનું ચણિયો બધા ઇસ્ત્રી કરી આપું, પહેરીને પછી મને જોઈ લઉં. પછી વાસણ માંજવાનો બહુ શોખ, એટલે હું વાસણ કમ્પ્લીટ માંજી દઉં અને પછી એને મૂકવા ત્યારે બોલાવું. એટલે બીજો મિત્ર કે બધું જ હું પણ કોરોનામાં બધું મેં કરેલું છે, પણ તારી જેમ મને વર્ણન કરતા આવડતું નથી. તો હવે બીજી વસ્તુ કે આપણને જો પુણ્ય તમે કરશો તો તમને શાંતિ મળશે, પુણ્ય કરશો તો શાંતિ મળશે. પણ સુખી ત્યારે જ થશો જ્યારે તમારી પત્નીની ઈચ્છા હોય તો. તો આ કોરોના કાળમાં હું વધારે નથી પણ આટલેથી સ્ટોપ કરું છું. મારી ફરિયાદ એક જ છે કે તમે વારંવાર ફરિયાદ કરો અને ફરી યાદ કરો, એ જ મારી ફરિયાદ છે. થેન્ક યુ. પ્રભુ ઈસુના જન્મથી પૃથ્વી પર બધા પ્રકારની ભિન્નતા અને ભેદભાવ દૂર થયા. નાત જાત, ગરીબ તવંગર, જ્ઞાની અજ્ઞાની, રાત દિવસ, દેવી માનુષી. આદિવાસી સંસ્કૃતિમાં આ બધા ગુણો ઠાંસીને ભરેલા છે. તો આપણી સમક્ષ ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે આદિવાસી સંસ્કૃતિની એક ઝલક.
તો આવો નિહાળીએ. Thank you, dear Father James Vaz SJ, the manager of our Jagruti High School. We are indeed grateful to you for all your support and guidance. May the newborn baby Jesus fill you with joy, peace, and love. Thank you, dear Father Ashok Waghela SJ, for your generosity and availability that turned our effort into creativity. May you receive the blessings of baby Jesus, Mary, and Joseph for all your encouragement and appreciation. Thank you, dear Father Ashok Nekwan SJ, for raising our voices in praise of our newborn King Jesus Christ. Your untiring effort is remarkable. May our prayers be with you always. Thank you, dear Sister Elizabeth Christie, for the meaningful Christmas message. May God bless you for the interest you put in to bring us real understanding of what Christmas is all about. Thank you, Harshil Bhai and Rakesh Bhai, for your constant help and effort to make our Christmas celebration possible, especially during this pandemic. May God keep you safe and sound. Thank you, our dear loving students, for the interest and active participation in the Christmas celebration 2020. Your personal effort and practice deserve a big round of applause. You are the real treasure of our school. We really miss your presence in the school. Thank you, my dear teachers of Jagruti Parivar, for your continuous presence and readiness to work for the success of this Christmas 2020. Your receptivity to the new ideas and interest to do something innovative is my strength. May the newborn King Jesus our Lord bless everyone watching this Christmas celebration of Jagruti High School, Mandal. ઈશ્વરના મહિમાના ફેલાયા નૂર દૂતો આનંદ કેરા રેલાવે સૂર ગભાને પોડેલું દિવ્યો એ બાળ આવ્યો તારણહારો સૌની વચાર. તો આપ સૌની સમક્ષ સુરીલા ગાયક એવા ફાધર અશોકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ કેરોલ સિંગિંગ લઈને આવી રહ્યા છે મંડળ જાગૃતિ સ્કૂલના શિક્ષકો.
તો ચાલો આપણે આ ગીતોનો આનંદ માણીએ. Natal ani, Natal ani, Natal ani,
wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your King. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. Dashing through the snow in a one-horse open sleigh, over fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight! Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Now the ground is wide, go it while you're young. Take the girls tonight, sing a sleighing song. Get a bobtail babe, 240 for its speed, and hitch him to an open sleigh and you will take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Merry Christmas to all. Oh, what